તો મિત્રો તો કેમ છો? હર હર મહાદેવ. તો આજના બ્લોગની શરૂઆત થાય છે. આ કરણભાઈ બાપા હિતામ નોટે બેઠા હતા, તો આપણે અહીંથી બાપા નોટેથી બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો લુણસાપુર જવું ને, એટલે પાંચમ છે તો લુણસાપુર જઈએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું કેટલી વાર લુણસાપુરથી આ જઈને આવ્યો તમને ખબર છે? કેટલી વાર? 4 વાર. આ 5મી ફેર તારી હું જાઉં છું. બ્લોગ કરી આરે જ તે ક્રિશ આરે ગયો, પછી પેલા અમે દોસ્તારો ગયા હતા, પછી ક્રિશ આરે ગયો, પછી અમે મન ને બધાઈ ગયા. નહીં ત્યારે તારી ભેગો જાવ. આપણે તો જાફરાબાદ સુધી જવાનું છે. જાફરાબાદ તું નહોતો કેતો પણ કાંઈ સારું બ્લોગ ઉતારવાનું છે, શૂટિંગ. હા, દરિયા હા જવું છે. આપણે બેને જવું. હા, બે બીજું કોઈ નહીં. તો હાલો જાય, બીજું તો હું હાલો બાપા જોઈએ. હા એમ. તો તમને આજે તમને મસ્તના શોર્ટ્સ ને એવું બધું મળશે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે આપણે પેટ્રોલ પુરાઈ લઈ, કેમ કે લુણસાપુર જવાનું છે, જાફરાબાદે જવાનું. તો આપણે એક જણાને ફોન કરીશું, બીજો દોસ્તર આવે તો આપણે પેટ્રોલ પુરાઈ લઈએ છીએ અત્યારે. તો શું ભાઈ કરણભાઈ શું કહેતા હતા તમે? શું કહેતા એમ નહીં તો આજે મારી માથે નાગદાદા પ્રસન્ન થઈ જાય. નાગદાદા પ્રસન્ન થઈ જાય કેમ? આ 5મી વાર હું જાઉં છું. એવું છે? હા, તારી આરે નાગદાદા તને પ્રસન્ન તો કરી દે, એ વાત થાય પ્રસન્ન તો આજ કરી જ જવાના છે. ચાલો બ્લોગમાં જોવો તમે આગળના સીન. ફાઇનલી આપણે આવી ગયા મારા પપ્પા પાસે. બેઠા છે, અહીંયા બેઠા છે. જાફરાબાદ જાય દરિયે. આમ ને વિડીયો ઉતારો. ક્યાં એ દરિયા ન હોય, અહીંયા અમારે જવું પડે ને. ચાલો આપો. હવે નીકળી ગયા છીએ અહીંથી અમે. હવે ક્યાં જવાનું છે આપણે ફ્રેન્ડ? પહેલાં આપણે જવાનું છે લુણસાપુર. ત્યાંથી દર્શન કરીને પછી નીકળશું આપણે જાફરાબાદ. આપણે એક મસ્ત લોકેશન બતાવવાના છે. અત્યારે અમે તમને કહેવાના નથી કેમ કે તમારા માટે છે સરપ્રાઈઝ ને. હા, સરપ્રાઈઝ. હા, સરપ્રાઈઝની. હા, અને મસ્તીનો હાઈવે બની ગયો. તમે જોવો. હા, સોમનાથનો હાઈવે. ફ્લેટમાં પાણી નો લે. એમને બ્લોગમાં તમે કોમેન્ટ કરી દેજો. તો આપણે સોમનાથ પણ જઈશું. સોમનાથ અહીંથી થાય છે 128 કિલોમીટર. દ્વારકા થાય છે 338 કિલોમીટર. તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો સોમનાથ જવાનું હોય તો. 50 કોમેન્ટ હશે તો જ છે હો. 50 કોમેન્ટ હશે તો જ. 50 કોમેન્ટ. હા, તો કાંઈ ને 100 લાઈક. હા, હાલો વાંધો નહીં. 50 કોમેન્ટ ને 100 લાઈક હશે એટલે ઓલી ઘેર આપણે સોમનાથનું કરવાનું છે ફાઇનલ. હા, તો બ્લોગમાં આગળ તમે જોવો. પછી આપણે એસઆરપી કેમ્પે જવાનું છે. જો હા, એસઆરપી કેમ્પે લગભગ એવું લાગે તો આપણે આટો હતી મારતા અહીંથી કે બહુ અગવાઈ નહીં ગઈ. વાળાની વાવે છે. હા, પુલ છે તમે જોયું. તો ફાઇનલી છે આવડો સોમનાથ વાળો હાઈવે. જોઈ લો. હા, આવડો ઉપરથી જવાનું ડાયરેક્ટ સોમનાથ હાઈવે આવે. તો હજી કામ શરૂ છે. કામ શરૂ થઈ જાય પછી હાઈવે છે. આમ પેટમાં પાણી ન લેવો. અત્યારે આ છે લુણસાપુર વાળો રોડ. તમે વ્લોગમાં જોડાઈ રહેતો કેમ કે હું હોય એટલે ત્યાં હવેનું હોય જ છે. હવેનું વગરનું આપણે એને વ્લોગ ઉતારતા જ નથી. સમજી જાને મારો કે પાંચમ છે એટલે બધા હાલીને જાય છે. તો આપણે હાઈલા જ આવે છે. જાય છે. હાઈલા જ આવે છે. આપણે હું આપણેથી હલાય નહીં એક જોઈએ. આપણે હું ઉંમર પાકી ગઈ કે આપણે 10 સુધી જ ભણી. 12મું કરાય નહીં. હા, પછી આપણી ઉંમર પાકી જાય. પછી આપણે હાલી ન જઈએ એટલે આપણે હું ગમે એની ગાડી ગોતવી પડાવી. સ્પ્લેન્ડર ફોર્ચ્યુનર ગોતવી પડે. એવું છે. તો આપણી ક્રેન પડી હજી નહીં બતાવી. આગળ આવશે ઉભો રે. દેખાય. બસ આવી ગઈ. સિન્ટેક્સ ઉભી રાખ. ઓલા ભાઈનું કાંક પડી ગયું એ આપણે અંબી દઈએ ભાઈને. હા, ભાઈને અહીંયા કાંક વસ્તુ પડી ગઈ, લાઈને અંબી દઈએ આ ગાડીમાંથી. હા, આપણે અંબી દઈએ આપણને. ચાલો જો આપણી ક્રેન પડી છે. હા, ક્રેન. કોઈને કઈ કામકાજ હોય તો નંબરમાં પડી ગઈ. ભાઈની ગાડીમાં સામાન બહુ ઝાઝો હતો.
એટલે એટલે આપણે ઉતરીને અંબી દીધી. આપણે એમાં કઈ વાંધો નહીં, આપણે ઉતરીને અંબી દીધી. હા સેવા ભાવી એમ તમે એ ભાઈ કોઈ ખોટું ઉતરું, વાંય બે બાસકા હતા, આગળ એટલો માલ હતો. હવે ઉતરીની વસ્તુ લઈ જા કોક લઈને વયું ગયું. હા એ આપણે અંબી દેવાય ને. હા જો લુણસાપુર આવી ગયું છે. વાતો કરતા કરતા કેમ લુણસાપુર આવી ગયું કઈ ખબર જ ન કાંઈ પડી. ખબર ન પડી, આવી હોતે જાય લ્યો. તો હા છે ભાઈ, સમયનું કાંઈ કહેવાતું નથી. હા, કઈ ક્યારે ક્યારે ક્યાં વયા જાય. અહીંથી આપણે બસ ને તો ગાડીનું મેં કરણભાઈને કહી દીધું, મેં તો અહીંયા ચાક મૂકી દઈ, કેમ કે અંદર તો બહુ ગળદી છે, પછી કાઢવામાં લોસા જેવું રહે, એટલે ગાડી આપણે અહીંયા જ મેક દઈ. તો પગી ગયા ફાઇનલી. પબ્લિક બહુ છે પણ પબ્લિકમાં પબ્લિકમાં જ છે ભાઈ, બહુ પબ્લિક. હજી તો અંદર આવી તો ખરા. તો આપણે પબ્લિકમાં બ્લોગ બનાવશું નહીં. હું કામ હા ભાઈ, બહુ શરમાય હો ભાઈ બ્લોગમાં તો. આ ગમે ના ઉતારી લેવાનું હોય. હા એમ પૈસા જ કમાવો પછી શું છે મિત્રો, શું કેવું તમારું? હા એમ તમે હાથ પાડતા છે મને ખબર છે. હવે આ શર્મા એટલે આપણે કઈ ન શીખી ને. બસ બસ તો ફાઇનલી કરણભાઈ અંદર વ્યાઈ જશે દર્શન કરવા. દર્શન કરે છે. તો ફાઇનલી આપણે હવે નીકળી જઈએ છીએ, કેમ કે આ ભાઈ અમારા થોડાક શરમાય છે. આ બધી શું હોય કે પબ્લિક એટલે શરમ આવે, બીજું કાંઈ નથી, શરમ આવે. કેમ કે આ નવું નવું હોય એટલે પહેલી વખત શરમ તો આવે, એટલે આપણે શું અહીંયા રોજનું હોય. હેલો ગાઈસ, વેલકમ માય બેક યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છે? તો તમે રસ્તામાં છીએ, કેમ કે અમારો પ્રોગ્રામ એકચ્યુઅલી ચેન્જ થઈ ગયો. અત્યારે અમે જઈએ છીએ જાફરાબાદ દરિયે, વિડીયો શૂટ કરવા જઈએ, મોજ મસ્તી કરશું. કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. કરણભાઈ તમે તો કાંઈક બોલો મારા ભાઈ. તો આપણે અમને મજા ન આવે. હા એ વાત આવી છે. તો હવે આપણે મળીએ સીધા જાફરાબાદ. તમને બતાવીએ શું માછીમારો સમુદ્રી લૂંટેરા એ બ્લોગ સમુદ્રી લૂંટેરા સમુદ્રી લૂંટેરા કહેવાય ને. તો મળીએ તમને આગળ. ચાલો તો હવે અમે અહીંથી નીકળી જાય, ફોટા ફોટા પાડતા થાય રસ્તામાં. સારું લોકેશન જેવું હતું તે મેં કીધું પાડી લઈ. એટલે આ શું છે? એટલે આ શું ઉભી રાખતો આ હેરું છે એલા. તો યાર ગાઈસ તમે એરું બિચારા મૂંગા પ્રાણીઓ મરી જાય છે, તો ધીમે આંખો થોડીક ગાડી યાર હોય ને સારું છે. એક બે પાડ્યા જો આલા સાપ ને વાહનો ધીમે હકાય ભાઈ. ઓલે જ્યાં ગાડીમાં હેરું વીટવાઈ ગયો અને આપણા પગમાં કવડી ગયો હોય તો આપણે ક્યાં જવું? તો એની ઈચ્છા મોટા ભાઈ. વાંધો ઈ છે તારે. હવે લગન તો એ દૂરની વાત છે, હજી હગાય નથી થઈ જાય વેલા મળી. વેલા મોડી. માણસોની તમારી દયા હશે તો હાલો તો જાફરાબાદ આવવામાં છે. જાફરાબાદ આવીને આપણે બ્લોગ કટ કરી રેડી ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેતો મારા ભાઈ. જાફરાબાદમાં મેળો લાગે, સગડોળ તો દેખાણું. આ હોડીનો છે ને, જાફરાબાદનો મેળો તમે જોઈ શકો છો, આવી રીતના છે. આ મેળાનો ગેટ લાગે, લોક મેળો. હા હા હોડી ને સગડોળ ને આ બહુ નાનું છે નહીં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. આ મંદિર જોઈ લો, અહીંયા તમે મંદિર છે, બધી પાર્કિંગો હોય. હાલો કરણ આપણે દર્શન કરતા હોય પહેલાં, હાલો પછી દરિયા બરિયા જઈએ. હું કેવું તમારું? ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા, તમે પણ દર્શન કરી લેજો. વરુડીમાં મંદિર છે. વરુડીમાનું મંદિર છે, તમે જોઈ લો ઉપર. તો હાલો આપણે બીજે જઈએ, દર્શન કરી લીધા હોય તો તમે. તો ભાઈ કરણભાઈ એમ કહે છે કે ધક્કો ફેલી ગયો છે, પણ બીજું મંદિર પણ આવી ગયું છે, એ પણ તમને બતાવ્યું. જો એ કે ધક્કો ફેલી ગયો, એ કે અહીંયા લગી પાણી આવી ગયું છે. તો મિત્રો કરણભાઈ એમ કહે છે કે આજકાલ શું છે પાણી જો ભરતી વધારે છે, તો ભરતીને લીધે શું છે આમ જવાનું નહીં, કેમ કે ત્યાં પાણી બધે આવી ગયું. નકર સામે જવાનું તો આપણે જો અહીંયા પાણા ઉપર, તો ત્યાં આપણે જમવાનું નહીં, ભરતી વધારે થઈ ગયા. દુકાન ગુફા છે ને ક્યાં? વાહ ક્યાં એમ? હાલો જાય ને. હાલો હાલો. તો તમારે બધાને ગુફા જોઈએ એમ ને? હા હો, બધા અમારા વ્યુઅર્સને ગુફા બતાવો યાર. હા ચપલા કાઢી નાખી. ચપ્પલ. અહીંયા માતાજીની મૂર્તિ છે એકચ્યુઅલી. હા રેડી રેડી. અરે પણ હવે હું તમને પેલા ખાસિયત કહેવાની. હા આ પાણી છે, હા એટલું એવું જ છે પાણી. હા ગમે એટલો તેડકો હોય પાણી ટાઢું જ રહે.
હા હા તારે અડવું છે હા કરણભાઈ કે છે આ શું છે કે નહીં કે ઈ જો જો ક્યાં પાણી જો દેખે હા આ હોય ને હા. હા પાણી તો હોય જ ને હા નકરું પાણી ટાઢું એમ હા દુનિયામાં પાણી ટાઢું જ રે અહીં છે જ એવું અંધારું એવું પડે હવે અહીંયા શું એટલું અહીંયા એટલામાં પાણી આવી ગયું કે નહીં હા એટલે બાકી અંદર હોતે દાદરા જોયે દેખાય દાદરા ઝૂમ કરી થોડું હાલો તો આ જો અહીંયા એટલામાં દાદરા છે તમને દેખાતા હોય તો આમ અંદર ઉતરવાનું ડેટ છે કો જોઈએ આ ડેટ કોઈ દરો એ ટાઢા પાણીમાં ચાલ નાય છે તો ફાઇનલી આપણે એક ગુફા તો જોઈ લીધી છે પાણી બહુ છે નહીં છે નહીં બહુ થોડુંક છે હા તો એ બીજી ગુફાનું કહે છે કરણભાઈ હે થોડુંક જ છે હા ક્યાં છે કરણભાઈ બીજી હે તો કરણભાઈ બીજી ગુફા તો કરણભાઈ હવે બીજી ગુફા જોવા લઈ જાય છે તો હવે આ બીજી ગુફા આવી ગઈ છે તો આમાં અંદર જવાય એમ નથી જો હા હા ગુફા ખોટો આ મંદિર આ ભૂત દીધું ને આ બધું ભૂત દીધું શું લીધું આ મંદિર અહીંયા હા ગુફા એમને પોતું ને અંદર ખાલી આમ અંદર હતી લાગે હા એવું છે એમ ને બે ગુફા એને કરેલ છે કે બે છે કે હા એક અંદર આમ જોવાતી એક અહીંયા હતી રાજકોટ એટલામાં રાખી એમ ને હા ત્યાં મંદિરની એમને ઉતર પેલા ઓરડી દરિયાવાળી આ છે ને આ જો ઓલા દેખાય તમને વર્ષો પહેલા દેખાય છે એ હતી ખાલી ગુફા એવું છે એમ ને આ બધું હવે પેલું ભણી ગયા મંદિર અંદર આવે ગેટે બધા માણા ચા પાણી પી ભાઈ એવું છે. ઓલું છે ઈ કોણે કરેલ છે બીજી પેલી ગુફા હા વર્ષો વી ગયા છે એમ ને તો તો આવો કાંઈક ઇતિહાસ છે ના ના બોલાણી નથી બીજી ગુફા પણ છે આ આ રે કેવું છે ખબર જોરી અહીંથી જવાનું અહીંથી જાવ ને તમે એટલે અહીંથી નીકળવાનું અહીંથી કે આપણે જોવાનું અહીંથી છે ને હાલતું હાલતું જેટલું જેટલું અહીં આવવાનું હા જવાનું અહીંથી નીકળવાનું હા એને છે ગુફા ઈ. હા હજી હજી અહીં જો અહીંયા બતાવો જે આમાં છે ને તીરસુલ છે તમે દેખાડું ત્રિશુલ હા તો એક અહીંયા ઈ નહીં જો એક અહીંયા છે દેખાય વિખાઈ ગયેલું છે જો એક અહીંયા આમ લીટો છે કાંયા છે હજી એક બે ક્યાંક ગયું છે ભાઈ આવ્યો હતો ને પેલા અઠવાડિયા પહેલા ત્યારે હે ને આ દરિયો બાવાજી હોય ગયા ને એ પછી આપણે નાગેવાળા મંગા ભગત મંગા ભગત મંગુ વરત લીધું એ પછી ના મંદિર ઉભી ને હા માથે મંદિર ઉભી ને પછી અમે અઠવાડિયા પહેલા આવ્યા ને ત્યાં દરિયામાં અમે અહીંયા કાંઈ એટલું બધું પાણી નહોતું અત્યારે પાછું પાણી ભરાઈ ગયું હા તો આવો કાંઈક ઇતિહાસ છે દાદાએ કીધું શું અહીંયા ત્રિશુલ કે આ બનાવેલું છે ના ના આ યુટ્યુબ બનાવેલું છે જો આ બનાવેલું આવડા છે છે હા આ કોકે બનાવેલું છે હા. અહીંયા જો આવડા છે ને ત્રિશુલ હા. સાચું છે પણ આ હું વિખાઈ ગયું છે અત્યારે પાણાના હિસાબે હા હા બાકી અહીંયા જો બધું અહીંયા ત્રિશુલ છે અહીંયા નામ એવું છે તમને દેખાતું હોય તો હા હજી ક્યાંક છે મેં કહ્યું હતું. યાદ નથી આ શું રહ્યું તો એ નહીં ઈ તો છે જ તે. ઈ બનાવેલું છે કે હા હા હજી મને ક્યાંક છે દેખાણું હતું તો આવો કાંઈક ઇતિહાસ છે મારું શું કરવાનું ભાઈ તમે લાવ્યા અહીંયા ગુફા બે ગુફા છે તારે જવું છે ગુફામાં નહીં એવો ભાઈ અહીંથી જો હું તને નહીં નહીં દેખાડવું નથી આપણે આમાં કેવું છે ખબર જો અહીંથી જવાનું છે અહીંથી તું અંદર જા ને એટલે ડાયરેક્ટ સીધો ચા નીકળ ખબર જો અહીંયા આવડા અહીંથી નીકળ તું એટલે તારે અહીંથી જા ને તો ડાયરેક્ટ ઓલે પણ નીકળ હમ તો જવું છે તારે નહીં એવો ભાઈ કેમ બીક લાગે એટલે બીવાનું શું હોય એમાં જીવાનો તો તું જાણી લે ને હાલો તો હવે આપણે આમ જાય વિડીયો શૂટ કરીએ થોડો ઘણો અને આમાં એવું એક તો ફાઇનલી આપણે બધું ગુફા તો બધું જોઈ જ લીધું હોય છે દાદાએ શું છે કે દાદાએ બધું એને યાદ જાણકારી હતું અમને કે આપી છે અને યાદ હતું એ બધું હવે આપણે દરિયે જઈ અહીંયા થોડા ઘણા ફોટા પાડી હું કેવું ગાઈશ તમારું અહીંયા ઠેઠ આવ્યા હવે કઈ અંદર તો જવાનું નહીં એ તો ધક્કો ફેલાઈ ગયો આપણો તો અહીંયા કાંક છે હવે આવું જો એમ ભગવાનના ફોટા બધું એવું લગાડેલું છે આવું બધું છે હવે જોઈ લો પાણી ત્યાં સુધી તમે સિનેમેટિક એન્જોય કરો ત્યાં સુધી તમે સિનેમેટિક એન્જોય કરો એન્જોય એમ એન્જોય લાઈફ એન્જોય લાઈફ તો ફાઇનલી તમે સિનેમેટિક એન્જોય કરી લીધા છે
તો કરણભાઈ પાછા લઈ જાય છે ઉપર કે અહીંયા લોકેશન સારું છે તો આપણે ચલો ત્યાં જઈએ કરણભાઈ. તો તને ખબર હોય તો ખબર ઓલા મોટા મોટા થઈ જાય પછી એટલે કે રૂપિયાની પડી કેમ ઓલો ફોલીને ખાવાના સૂર્યમુખીના બી આ ઈ છે પછી આ મોટા થાય ને એમાં બી નીકળે પેકિંગ કરીને વેચે તો બીજું કાંઈ હોય નહીં આમાં. તો ફાઇનલી આપણે તો ઉમરામાંથી આવી ગયા છીએ. શું કેવું કરે તારું? કાંઈ ઘટે ન હોય. તો ફાઇનલી આપણે આવી જાવ ભાઈ દરિયા જોઈ લો. બરે જોઈ લો આ ભાઈ આમ તો આના ભાઈ આ ભાઈનો તમે જરાક પોઈસ જોવો જોઈ લીધો ઉભો રાખ ફોટો પર. તો મિત્રો ભરતી વધારે છે એટલે હું આમ મોટા ભટકાય અવાજ કેટલો બધો આવે હે કરણ? આવે જ ને ભાઈ દરિયાના કાના શાળા હોય. આના શાળા કોઈ દી ન હોય. આગ પાણી અને પવન આગ પાણી અને પવનના કોઈ દી શાળા નહીં કરવાના. નકર શું થાય? ઊંચાઈમાં આવી જાય થોડાક આપણે આપણે ઊંચાઈમાં આવી જાય. ચાલો આવો. અહીંયા કરણ રાતે એવો હોય ને હા રાતે કયા પાણીના મોજા મારતા હોય હા ઓલા દાદરા દેખાય હા એ બાકા દાદરા માથે આવે. એમ અમે જ રાતે ઓલા કરે વૈયા જતા એટલે જ છે. નકર રોકાવાના હતા. હા હા રાતે આ બધું આમ નજારો જોઈને જાત ઓલા એક દાદા છે ને હા એ કીધું કે અહીં રાતે ન રોકાવી કે રાતે કોઈ ન આવે. હા એટલે રાતે કે પાણી છે ને તે કે મંદિર સુધી આવે. આ તું ઓલા પણ મંદિર પાણી નહીં જોતો ભીનું છે ત્યાં અહીંયા ત્યાં સુધી પાણી વયું આવે. દાદા એનો કીધું પપ્પાની અંદર કે અહીંયા પાણી નકર દરિયો ભરાઈ જાય ને હા ત્યાં પાણી વયું આવે. ભરતી વધારે હોય તો જોવો. તો મોજા કેવા મારે આ ખાલી દિવસ છે તમે જોવો રાતે થી કેવા મોજા મારતા પવન આવે અલગ જ છે ભાઈ. અલગ જ છે ને મારો ભાઈ. તો ફાઇનલી અમે થંબનેલ ને એવું બધું લઈ લીધું છે તો હવે આપણે કરણભાઈ જવું ને હવે ભાઈ આપણે હવે ક્યાં જવાનું છે આપણે ઓલા બીચ ઉપર. બીચ ઉપર. હા શું કહેવાય એને હું આગળ તો બોલ્યો થારું. ના ના તું બોલ્યો તો હું ક્યાં નહીં તું બોલ્યો તો. ટેટ્રાપોલ ઉપર. હે ટેટ્રાપોલ એ હું એ તો બોલો કેતો શું કહેવાય ઓલો પાણા પીડ્યા હોય. હા દાદા ઈ શું કહેવાય ઓલે પણ આપણે જઈએ હા ગાડીમાં જતા આપણે ઓલું ફોટા પાડવાનું જેવું લોકેશન છે ને ઓલું મંદિર છે. ઓલા પાણા છે મોટા હા ગાડીમાં દાદા કહેવાય. દાણમાં જતા હા તો હાલો ત્યાં જઈએ. લાઈટ આવશે ભૈયા જાય ધીમે ધીમે પછી ન્યાનું આપણે ઓડી તો ડૂબી ગઈ. બને છે આ બને છે હજી નવી. ઓ બહુ મોટી લાગે. આમ તો કેટલી બોટું છે. હાલો લાઈટ આવશે આવું છે જઈને મળી જાય. હું કેવું કરું હાલો ફાઇનલી આપણે પહોંચી જશે લાઈટ હાઉસ છે. હા જોઈ લો લાઈટ હાઉસ. હા લાઈટ હાઉસ. હા હા શું છે? બનતું હોય છે. ખંડેરિયો થઈ ગયો હવે. બે લાઈટ હાઉસ છો બે. બતાવી દીધું આપણે અહીંથી ઉતરવાનું છે. હા ત્યાંથી પેલા આમ દર્શન કરતા આવી પેલા મંદિરે પેલા દર્શન કરી લેવાય પછી ઘરે ફરી વોચ કરાય ફોટા બોટા પડાય ગાય મતે આવડો આપણે નદી કઈ છે આવડે ખબર છે ભાઈ હવે ઓલે પણ નતા ઉપર ભાઈ દરિયો છે નદી. હા એ દરિયો ભાઈ દરિયો નદી દરિયો છે. એટલે એમને હું ભૂલાઈ જાય એટલું યાદ રાખું. તો જે મંદિર છે નનકોડા મંદિર છે. દર્શન કરવાના છે ને. ઓહ સપાટું લાગતી. આમ તો આ રોડ આમ તો પુલ કેવો બનાવેલો મને જો આ પુલ કેવો બનાવેલો છે અંદર જવા માટે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો એને કહેવાય છે ટેટ્રાપોલ. એ દરિયાને શું છે કે પાણી શું છે એ આવા મોજા સ્વરૂપે આવતું હોય ને તો એ સપાટ લાગવાથી છે ને એ પાણી છે ને છૂટું પડી જાય એટલે શું છે કે ભરતી જે વધારે હોય ને એ આવે નહીં આમ અંદરની સાઈડ એવું છે. તો હવે અહીં મંદિરે આપણે દર્શન કરી લઈ. ટેટ્રાપોલ છે ટેટ્રાપોલ હા. તો પાસેથી તો બહુ આગેથી બહુ નાના લાગતા પાસેથી બહુ મોટા છે ભાઈ. ટેટ્રાપોલ
હા માછલા પકડવા વાળા હોય ને જો પણ બ્લોક બોટ છે હા આખી અહીં ફેલાવતો આવે ગાય બધી ગાયથી જાળી હતી હા ત્યાં ફરી ફરી ગાય આવી ગઈ હા આગળ અહીંયાથી છે ને શું હોય ખબર હા પછી આવે હા એક બે દી આવે ને હા પછી આખી જાળી ખેંચી જાય માછલા બાયસલા હોય ને હા એ બધા પકડાઈ જાય હા હલવાઈ જાય જાળી નાખો હા આમ એવું હોય તો આ છે ટ્રેક્ટર પુલ તો ભાઈ અમને માહિતી આવી આપતા ગયો તો અમારી મિત્રોને બધાને ખબર પડે ગાય એટલામાં જાળી ન હોય હા આખી આમ આખો આ દરિયો હોય હા. આખો આમ હોય તો અહીંયા આ બીજાની જાળી હોય હા એમ હોય બોલો ગાઈસ તો આજના બ્લોગમાં એટલું જ તે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો કેટલા વાગ્યા ભાઈ વાગ્યા હવ વાગ્યા 5:30 એટલે 6 વાગવા આવ્યા છે તો અહીંથી આપણે નીકળીએ 5:45 છ નો કહેવાય હજી કેટલી ખબર 25 મિનિટની વાત છે આખી તો હલો હર હર મહાદેવ આજના બ્લોગમાં એટલું જ તે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં ઓલો સબસ્ક્રાઇબ કરો ને હવે બાજુમાં પછી તમે સબસ્ક્રાઇબ કરો ને તો ઓલો ટંકોરો દબાવવાનો આવશે ત્યાં છે પાડી દેવાનું બધું કાંઈ કરવાનું નથી રેડી હવે આગળની જાણકારી દે કરણભાઈ તો આજના બ્લોગમાં એટલું જ તે તો હવે મળીએ નવા બ્લોગમાં ન્યૂ કોન્ટેન્ટ સાથે ચાલો